નમસ્કાર. અચ્છા, રોકાણની વાત આવે ત્યારે સૌથી મોટી ગેરસમજ કઈ હોય છે ખબર છે? એ નહીં કે બહુ બધા પૈસા જોઈએ, પણ એ કે હજુ તો બહુ વાર છે, યોગ્ય સમય આવશે ત્યારે કરીશું. આજે આપણે એ જ જોવાના છીએ કે સમય પૈસા કરતાં પણ કેટલો વધારે શક્તિશાળી સાથી છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. જરા વિચારો, યુવાનીમાં એવી કઈ એક નાણાકીય ભૂલ છે જેની કિંમત ભવિષ્યમાં સૌથી વધુ ચૂકવવી પડે છે? અને જવાબ છે પહેલો એક વિચાર, અરે હજુ તો બહુ સમય છે. બસ આ એક જ વિચાર, આ ટાળવાની આદત છે ને, એ ભવિષ્યની સંપત્તિ પર સૌથી મોટો ઘા કરે છે. એટલે સાચો ગુનેગાર પૈસાની અછત નથી, પણ એવો ભ્રમ છે કે આપણી પાસે હજુ ઘણો સમય છે. તો ચાલો આ પછી કરીશું વાળી આદત પર એક પ્રાઇસ ટેગ લગાવીએ. જોઈએ કે ફક્ત 5 વર્ષ મોડું કરવાની કિંમત કેટલી હોઈ શકે. અને હા, પરિણામ જોઈને કદાચ આંચકો લાગી શકે છે. આ વાતને સમજવા માટે ચાલો 2 મિત્રોની વાત કરીએ, આયુષી અને આયુષ. જુઓ, એમનો પ્લાન બિલકુલ એક સરખો છે. બંને દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરે છે 60 વર્ષની ઉંમર સુધી. અને બંનેને 12% રિટર્ન મળશે એવું માની લઈએ. બધું જ સરખું, સિવાય કે એક નાનકડી પણ બહુ જ મહત્વની વાત. આયુષી 25 વર્ષની ઉંમરે જ શરૂ કરી દે છે, જ્યારે આયુષ 5 વર્ષ રાહ જુએ છે અને 30 વર્ષે શરૂ કરે છે. અને હવે જુઓ એ 5 વર્ષનો જાદુ, કે પછી કહો કે એની કિંમત. 60 વર્ષની ઉંમરે આયુષી પાસે લગભગ 6.5 કરોડ રૂપિયા ભેગા થાય છે. અને આયુષ, જેણે બધું જ સેમ ટુ સેમ કર્યું હતું, પણ ખાલી 5 વર્ષ મોડું શરૂ કર્યું, એની પાસે ફક્ત 3.5 કરોડ રૂપિયા જેટલા જ ભેગા થાય છે. આ તફાવત જુઓ, ખરેખર આંખો ખોલી નાખે એવો છે નહીં? એટલે કે સીધો હિસાબ માંડીએ તો 5 વર્ષ રાહ જોવાની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા. વિચારો, આટલી મોટી રકમ આયુષે ફક્ત પછી કરીશું એવું વિચારવામાં ગુમાવી દીધી. આ છે સમયની અસલી તાકાત. હવે સવાલ એ થાય કે ભાઈ, આટલું મોટો ફરક પડ્યો કઈ રીતે? આની પાછળ એવું તો શું રહસ્ય છે? જવાબ એક જ શબ્દમાં છે: કમ્પાઉન્ડિંગ. હા, જેને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહીએ છીએ. ચાલો આ જાદુને જરા નજીકથી સમજીએ. કમ્પાઉન્ડિંગ એટલે એકદમ સાદી ભાષામાં કહીએ તો વ્યાજ પર પણ વ્યાજ મળવું. એટલે કે તમારા મૂળ રોકાણ પર તો વળતર મળે જ, પણ એ વળતર પર પણ નવું વળતર મળવાનું શરૂ થઈ જાય. બસ આ જ છે કમ્પાઉન્ડિંગ. સમય જતાં એવું લાગે જાણે પૈસા પોતે જ પોતાના માટે વધુ પૈસા કમાવાનું શરૂ કરી દે છે. આને સમજવા માટે સ્નોબોલ ઇફેક્ટનું ઉદાહરણ બેસ્ટ છે. વિચારો કે તમે પહાડની ટોચ પરથી બરફનો એક નાનકડો ગોળો ગબડાવો છો. શરૂઆતમાં નાનો હોય, પણ જેમ જેમ એ નીચે ગબડતો જાય છે, તેમ તેમ એ પોતાની સાથે વધુને વધુ બરફ ચોંટાડીને મોટો થતો જાય છે, અને એની ગતિ પણ વધતી જાય છે. કમ્પાઉન્ડિંગ બસ આ જ રીતે કામ કરે છે. અને સમય એ આ સ્નોબોલ માટે બળતણનું કામ કરે છે. અને આ ઉદાહરણ તો સાવ સ્પષ્ટ કરી દેશે કે રાહ જોવાની કિંમત શું હોય છે. ચાલો માની લઈએ કે કોઈનું લક્ષ્ય 60 વર્ષની ઉંમરે 5 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે. હવે જો મનન 20 વર્ષની ઉંમરે શરૂઆત કરે તો એને દર મહિને ખાલી 8,500 રૂપિયા જ રોકવા પડે. પણ જો કરણ 40 વર્ષની ઉંમરે શરૂ કરે તો એ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે એને દર મહિને 50,000 રૂપિયાથી પણ વધુનું રોકાણ કરવું પડે. જરા તફાવત તો જુઓ, નાણાકીય બોજ કેટલો બધો વધી જાય છે. ઓકે, હવે મનમાં એક સવાલ એ પણ આવે કે ભવિષ્યના કરોડોની વેલ્યુ આજના જેટલી તો નહીં જ હોય, અને એ વાત 100% સાચી છે. મોંઘવારી બધું ખાઈ જાય છે. તો ચાલો હવે આ અદૃશ્ય દુશ્મન એટલે કે મોંઘવારી સામે લડવાની એક સ્માર્ટ રીત પણ જોઈ લઈએ. મોંઘવારી છે ને, એ એક શાંત ચોર જેવી છે. ખબર પણ ના પડે અને ધીમે ધીમે આપણા પૈસાની ખરીદ શક્તિ ઓછી કરતી જાય. એક અંદાજ મુજબ જો આપણે 6%નો સરેરાશ મોંઘવારી દર ગણીએ તો 30 વર્ષ પછીના 3.5 કરોડ રૂપિયાની અસલી કિંમત આજના લગભગ 61 લાખ રૂપિયા જેટલી જ રહી જશે. એટલે જ ખાલી રોકાણ કરવું પૂરતું નથી, સ્માર્ટ રીતે રોકાણ કરવું બહુ જ જરૂરી છે. તો આનો એક જોરદાર ઉપાય છે સ્ટેપ અપ એસઆઈપી. હવે જુઓ, જો કોઈ 25 વર્ષ સુધી દર મહિને 10,000ની સાદી એસઆઈપી કરે તો લગભગ 1.90 કરોડ રૂપિયા ભેગા થાય. પણ જો એ જ વ્યક્તિ દર વર્ષે પોતાની એસઆઈપીની રકમમાં ફક્ત 10%નો વધારો કરતો રહે
તો એ જ સમયમાં એની પાસે 4.35 કરોડ રૂપિયાથી પણ વધુ ભેગા થઈ શકે છે. મતલબ કે બમણાથી પણ વધારે. કેમ? કારણ કે દર વર્ષે વધતી રકમ કમ્પાઉન્ડિંગના પેલા સ્નોબોલને હજી મોટો અને વધુ ઝડપી બનાવે છે. તો આટલી બધી વાતો પછી આખી ચર્ચાનો સાર શું નીકળે છે? આ બધા આંકડા અને ઉદાહરણોમાંથી આપણે શું શીખવાનું છે? કે નાણાકીય આઝાદીના રસ્તા પર સૌથી મહત્વનું પગલું કયું છે? આખી વાતને બસ 3 સોનેરી નિયમોમાં યાદ રાખી શકાય. પહેલો નિયમ, વહેલા તે પહેલા. રકમ ભલે નાની હોય, પણ શરૂઆત જેટલી જલ્દી બને એટલી જલ્દી કરો. બીજો નિયમ, શિસ્ત જાળવી રાખો. બજાર ભલે ગમે તેટલું ઉપર નીચે થાય, ગભરાયા વગર ટકી રહો. અને ત્રીજો અને સૌથી અગત્યનો નિયમ, ધીરજ રાખો. કમ્પાઉન્ડિંગના જાદુને પોતાનું કામ કરવા માટે પૂરતો સમય આપો. એક બહુ જ જાણીતી કહેવત છે જે આખી વાતનો નિચોડ આપી દે છે. રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય ગઈકાલ હતો અને બીજો શ્રેષ્ઠ સમય આજે છે. જે સમય જતો રહ્યો એ તો પાછો નથી આવવાનો, પણ આજનો દિવસ આપણા હાથમાં છે. શરૂઆત કરવા માટે આજથી સારો કોઈ દિવસ નથી. અને અંતમાં બસ આ એક સવાલ પર વિચારવા જેવો છે. આજથી 10, 20 કે 30 વર્ષ પછી ભવિષ્યની આપણી જાત આજના આપણા કયા નિર્ણય માટે આપણો દિલથી આભાર માનશે? કદાચ એનો જવાબ આજે જ લેવાયેલા એક નાના પણ ખૂબ જ મહત્વના પગલામાં છુપાયેલો છે.